સુરતના ચોક બજાર વિસ્તારમાં 18 વર્ષ પહેલા ચોરી થયેલ સોનાની ચેઇન મૂળ માલિકને પોલીસે પરત કરી. સુરતના ચોક બજાર વિસ્તારમાં 18 વર્ષ પહેલા ચોરી થયેલ સોનાની ચેઇન પોલીસે મૂળ માલિકને પરત કરી છે. ઉલ્લેખનીય છે કે જે તે સમયે 12,000ની ચોરી સામે માલિકને 1.20 લાખનો મુદ્દામાલ પરત મળ્યો છે. વર્ષ 2006માં સુરતમાં આવેલ વિનાશકપુર સમયે સોનાના ચેઇનની ચોરી થઈ હતી. ન્યાયમાં વિલંબના ઘણા આક્ષેપો સામે આવ્યા તો ઘણા કિસ્સાઓ પોલીસને વિવાદમાં ધકેલે છે. જોકે આ સમયે એવો સામે આવ્યો છે જે કે 18 વર્ષ બાદ મળેલ ન્યાયમાં ચોરી કરતા 10 ગણો મુદ્દામાલ ફરિયાદીને પરત મળ્યો છે. વેડ રોડના પટેલ પરિવાર સાથે હકીકતમાં આવું જ કંઈક બન્યું. વર્ષ 2006ના મહાવિનાશકારી પૂરમાં ચોરીના કિસ્સા પણ સામે આવ્યા. આ સમયે 12,000ની કિંમતના સોનાની ચેઇન ચોરીને ફરિયાદ પોલીસને મળી હતી. વેડ રોડ ધ્રુવ તારક સોસાયટીમાં રહેતા અંજનાબેન હસમુખ પટેલના ઘરમાં પણ પાણી ઘૂસી જતા ખૂબ નુકસાન થયું. અધૂરામાં પૂરું તેમના ઘરને તસ્કરો નિશાન બનાવી ચોરી કરી ગયા. આ ઘટના બાદ થોડા સમય પછી ચોર પકડાઈ ગયા. મુદ્દામાલ પણ રિકવર કરાયો. અદાલતનો આદેશ ન હોવાથી ચોક બજાર પોલીસ મથકની તિજોરીમાં મુદ્દામાલ તરીકે ચેઇન જમા રાખવામાં આવી. આ વાતને આજે 18 વર્ષ વીતી ગયા. એક તબક્કે અછોડો મેળવવાની આશા ગુમાવેલી ચૂકેલા પરિવારે ઘરે મંગળવારે દરવાજે ટકોરા પડ્યા. દરવાજે પોલીસને જોઈ અંજનાબેન પણ પહેલા તો ગભરાયા, પણ પોલીસ કર્મીએ કહ્યું કે તમારા ઘરમાં થયેલ ચોરીના મુદ્દામાલ માટે પોલીસ સ્ટેશને હાજર થવા અધિકારીઓએ સૂચના મોકલી છે. વર્ષ 2022માં કોર્ટ દ્વારા સોનાની ચેઇન અંજનાબેનને મળે તેવા આદેશ કરાયા, પરંતુ પ્રક્રિયા ક્યાંક અટકી પડી. પોલીસ ઇન્સ્પેક્ટર વીવી વાગડિયાએ મહિલાને તેમના ઘરેથી ચોરી થયેલ 2 તોલા વજનની સોનાની ચેઇન પરત કરી. 18 વર્ષે અછેડો પરત મળતા મહિલાની આંખમાંથી પોલીસ ઇન્સ્પેક્ટરની હાજરીમાં જ આંસુ આવી ગયા. અછોડો પરત મળ્યો ત્યારે સોનાના ભાવ 10 ગણો વધી ગયો હતો. બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત.